વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ કરેલા હતા, ત્યાંથી હવે આગળ આપણે જઈએ. 5.6 સુધી એજિંગ કરેલા હતા. 5.7 થી આપણે આગળ વધીશું. બરાબર, તો જોઈએ. 9 ડેસીમીટર ક્યુબના ફ્લાસ્કમાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 32 ગ્રામ મિથેન અને 4.4 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મિશ્રણ વડે કેટલું દબાણ ઉત્પન્ન થશે? દબાણનો દાખલો આવે એટલે તમને યાદ હોવું જોઈએ કે આ કોનો દાખલો છે? અલ્ટિમેટલી ડાલ્ટનના આંશિક દબાણના નિયમનો. બરાબર, તો જોઈએ આપણે. પહેલા તમને આપેલું છે 9 ડેસીમીટર ક્યુબ, તો એ શું હશે? એનું વોલ્યુમ હશે કે નહીં? 9 ડેસીમીટર ક્યુબ. આની મેં વાત કરેલી હતી. ડેસીમીટર ક્યુબ નો મતલબ શું થાય? લીટર. બરાબર, તો એને શું કહી દઈશું? લીટર. નેક્સ્ટ, 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, તો ટી કેટલું છે? 27 ડિગ્રી સેલ્સિયસ. આમાં તમે 273 ઉમેરશો. ભાઈ બે વસ્તુ યાદ રાખવાની, 25 અને 27 બહુ બધી વાર આવશે આપણી પાસે. એટલે 25 હોય ને તેનો સરવાળો 298 થાય અને 27 હોય ને તેનો સરવાળો 300 થાય. બરાબર, એટલે આ યાદ રાખજો. તો કેટલું થશે? 300 કેલ્વિન થાય. નેક્સ્ટ, મિથેન નું વજન આપેલું છે 3.2 ગ્રામ મિથેન. તો મિથેન નું વજન, મિથેન ને CH4 કહેવાય હે મિત્રો, એટલે કેટલું છે? 3.2 ગ્રામ. અને બીજું આપેલું છે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ ને CO2 કહેવાય. તો CO2 તમને આપેલું છે 4.4 ગ્રામ. તો તમને પૂછ્યું છે કે આ બંને વડે ઉત્પન્ન થતું કુલ દબાણ, અને આપણે P કુલ કહીએ છીએ, તો કેટલું હશે? કુલ દબાણ કેટલું ઉત્પન્ન થશે? તો જોઈએ. બરાબર, ગણીએ. જો કેવી રીતે આ દાખલો આપણે કરીશું. પહેલી વાત, ચાલો વાંધો, બ્લુ તો બ્લુ જોઈ લઈએ. હવે શું કરીશું? ડાલ્ટનના નિયમ માટે ડાલ્ટનનો નિયમ આપણે જોયો તો એની અંદર 3 સૂત્રો હતા. બરાબર, તો એ 3 સૂત્રોની અંદર આપણે ખાસ એક અગત્યનું પી કુલ નું સૂત્ર શું હતું? તો કે પી કુલ, આ યાદ હોવું જોઈએ. મેં તમને એક લેક્ચરમાં લખાવેલા છે. એન કુલ RT upon V. આ PV is equal to nRT જ છે. બરાબર, તો P કુલ is equal to N કુલ RT upon V. તો એ સૂત્રનો આપણે ઉપયોગ કરવો હોય તો પણ N કુલ જોઈએ આપણી પાસે. તો N કુલ નો મતલબ આ બંનેનો મોલ ગુણોત્તર જોઈએ. બરાબર, મોલ સંખ્યા જોઈએ. તો આના મોલ આપણે ખાસ શોધવા પડશે. તો એ અહીંયા શોધી શકો હે. તો CH4 ના મોલ કેટલા થશે? CH4 ના મોલ, તો પહેલા તો શું કરવું પડે તમારે? એનું વજન ભાગ્યા અણુભાર થશે કે નહીં? વજન ભાગ્યા અણુભાર. હંમેશા તમારે પહેલા આ સૂત્ર મગજમાં આવવું જોઈએ. આ સૂત્રમાં શું નથી? R છે, T છે, V છે, P આપણે મેળવવાનું છે, N નથી. તો એના માટે આપણે પ્રોસિજર કરીએ. બરાબર, તો CH4 ના મોલ માટે વજન કેટલું? 3.2 ભાગ્યા અણુભાર. હવે અણુભાર માટે કઈ પ્રોસિજર ના કરે, ડાયરેક્ટ જ થાય. જો કાર્બન 12, 12 ને 4 કેટલા થશે? 16. બરાબર, તો 16 દુ 32, એનો મતલબ એ જવાબ તમારો આવશે 0.2 મોલ. ખબર પડી કે નહીં? બરાબર, 12 અને 4 કેટલા થશે? 16. ક્લિયર? અને 3.2, 32 ભાગ્યા 16 તો કેટલા કરે? 16 દુ 32, તો એને ગુણ્યા 0.1 કરો એટલે 0.2. બરાબર, હવે એક મોલ મળી ગયા. બીજા મોલ આપણી પાસે છે CO2 ના મોલ. CO2 ના મોલ કેટલા હશે? તો કે 4.4 ભાગ્યા એનો પરમાણુ અણુભાર. બરાબર, તો જો ઓક્સિજન કેટલો હોય છે? 16. તો 16 દુ કેટલું થશે? 32. 32 ને 12 44 થશે કે નહીં? સોરી, 44 થશે કે નહીં? બરાબર, તો અહીંયા 44 મૂકો તો હવે ખબર પડી ગઈ હશે 0.1 મોલ જવાબ આવે કે નહીં? બરાબર, તો બસ આપણને N કુલ મળી ગયું. N કુલ કેટલું થશે? N કુલ કેટલું થશે? આ બંનેનો સરવાળો, એટલે 0.2 પ્લસ 0.1 ઇઝ ઇક્વલ ટુ 0.3. બસ અહીં મૂકી દેવાનું. બરાબર,
હવે કુલ દબાણ મિશ્રણનું કુલ દબાણ P કુલ is equal to N કુલ RT upon V. N કુલ કેટલું છે? 0.3 into 0.083 into T. T કેટલું છે આપણી પાસે? 300 upon V. V કેટલું છે આપણી પાસે? 9 લીટર. બરાબર? તો બસ આનો ગુણાકાર ભાગાકાર કરશો એટલે તમારો જવાબ જે છે એ આવશે નંબર 7 છે ને 1.8 બાર જેવો જવાબ આવશે અથવા તો એની નજીક આવશે 1.7999 સમથિંગ આવે તો અપ્રોક્સિમેટ તમે 1.8 લખી શકો. આવું કંઈ કરવાની જરૂર નહીં, આ જવાબ પણ ચાલે. બરાબર? પણ એની સાથે તમારે એકમ પણ લખવો પડે. એકમ જો આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કર્યો એટલે અહીંયા આપણને શેમાં મળશે? 12 માં જ મળશે. ક્લિયર છે? તો આ એકદમ સરળ દાખલો આપણે જોયો. બરાબર? એની પછી નેક્સ્ટ દાખલો જો આપણે જોઈએ, બરાબર, નેક્સ્ટ દાખલાની જો આપણે વાત કરીએ તો નંબર 5.8. 5.8 બરાબર. જો 0.5 લીટર H2 0.5 લીટર H2 અને 0.8 બાર દબાણે 2 લીટર ડાયોક્સિજન વાયુ 0.7 બાર દબાણે 1 લીટર કદ ધરાવતા પાત્રની અંદર તમને આપેલું છે. બે વાયુઓ છે, એની પરિસ્થિતિ તમને આપેલી છે, એટલે બે વાયુઓ હોય ને ત્યારે આપણે આ જ રીતે બધું લખીએ છીએ, ખબર છે તમને. બરાબર? હવે હાઇડ્રોજન માટે શું છે તો કે ભાઈ VH2 કહી દઉં છું 0.5 લીટર. બરાબર? 0.5 લીટર. બીજું શું છે આપણી પાસે? 0.8 બાર દબાણ, તો એને pH2 કહી દઈશું. ક્લિયર? પછી ઓક્સિજન માટે તો 2 લીટર ઓક્સિજન છે એટલે VO2 2 લીટર. બરાબર? પછી 0.7 બાર દબાણ, તો એને PO2 કહી દઈશ is equal to 0.7 બાર. 1 લીટર કદ ધરાવતા પાત્રમાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને દાખલ કરવામાં આવ્યા. એટલે આ બધાનું તાપમાન કેટલું છે? 27 ડિગ્રી સેલ્સિયસ. કેટલું હશે? 300 કેલ્વિન. બરાબર? દાખલ કરવામાં આવ્યા. તો વાયુમય મિશ્રણનું કુલ દબાણ કેટલું હશે? તો તમને માંગેલું શું છે? P કુલ. ક્વેશ્ચન મિશ્રણ માટે. બરાબર? તો હવે શું કરવું? ભાઈ આ દાખલો ઘણી બધી રીતે થઈ શકે. બરાબર? પણ આપણે એક આસાન રીત જોઈ લઈશું. પહેલી વાત, મેં તમને જસ્ટ હમણાં જ કીધું કે તમને માંગેલું હોય ને એનું સૂત્ર પહેલા વિચારો. શું માંગેલું છે? P કુલ. સૂત્રો વિચારો. આપણી પાસે P કુલ માટેના એક સૂત્ર છે આપણી પાસે. આમ તો બે સૂત્રો છે. P કુલ is equal to P1 plus P2 plus P3 up to infinite. બરાબર? અને બીજું સૂત્ર આપણે લખેલું જ છે P કુલ is equal to N કુલ RT upon V. બરાબર? તો હું આ સૂત્રનો ઉપયોગ કરવા જાઉં તો મારી પાસે R છે, T છે, V છે, બધું છે. બરાબર? એ V is equal to પણ આપેલું છે 1 લીટર. મિશ્રણ શેમાં કરેલું છે? 1 લીટર કદના પાત્રની અંદર, હે ને? આ રીતે. તો V પણ છે. તો આપણે P કુલ મેળવવાનું છે. તો આપણી પાસે શું નથી? N કુલ નથી. તો N કુલ મેળવી શકાય? યસ. તો જો V અને P આપેલું છે, T પણ આપણી પાસે છે, તો આના ઉપરથી તમે આ બંનેના મોલ ના મેળવી શકો? બરાબર? તો આ બંનેના પહેલા આપણે મોલ મેળવવાનો એક હેતુ રાખીશું. ક્લિયર? તો હવે જોઈએ હું કેવી રીતે ગણું છું દાખલો. બરાબર? જોઈએ. હા, H2 ના મોલ. H2 ના મોલ કેટલા થશે? તો જો PV is equal to nRT. nRT. તો હું NH2 is equal to આના ઉપરથી લખી શકું કે નહીં? NH2 is equal to PH2 into
VH2 upon RT. કિંમતો મૂકી દઉં જો એની અંદર તો કેટલા થશે મારી પાસે pH2 કેટલું છે 0.8 ગુણ્યા VH2 કેટલું છે 0.5 ભાગ્યા R કેટલું છે 0.083 ઇન્ટુ 300 ઇઝ ઇક્વલ ટુ બરાબર. હવે એ જ રીતે હું બીજું CO2 નું O2 ના મોલ પણ મેળવી લઉં સેમ ટુ સેમ રીતે જ મેળવું છું બરાબર. તો NO2 ઇઝ ઇક્વલ ટુ આમ લખી શકાય PO2 ઇન્ટુ VO2 અપોન RT બરાબર. હવે આની અંદર જો તમે શું કરો કિંમતો મૂકો PO2 કેટલું છે 0.7 ગુણ્યા VO2 કેટલું છે 2 લીટર ભાગ્યા R 0.083 ઇન્ટુ 300 આનો ગુણાકાર ભાગાકાર કરશો એટલે તમારો જવાબ જે છે એ આવશે 0.01606 મોલ બરાબર. અને O2 નો જવાબ જે છે એ આવશે તમારી પાસે 0.05622 મોલ. ક્લિયર? તો બંનેના મોલ મળી ગયા કે નહીં? હવે આપણે n કુલ કરી શકીએ કે નહીં? બરાબર. તો n કુલ ઇઝ ઇક્વલ ટુ શું થશે NH2 પ્લસ NO2 ઇઝ ઇક્વલ ટુ NH2 કેટલું છે 1606 પ્લસ 0.05622 આનો જવાબ જે છે એ તમે સરવાળો કરશો એટલે આવશે 0.07228 0.07228 આટલા મોલનો જવાબ આવ્યો તમારો n કુલ બસ. હવે આપણે ડાલ્ટનના સમીકરણનો ઉપયોગ કરી શકીએ. મિશ્રણનું કુલ દબાણ ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર મૂકી શકીએ બરાબર. તો P કુલ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર લખવાનું હે ભાઈ n કુલ RT upon V. નહીં તો તમારો માર્ક્સ કપાશે. એક માર્ક ઉડી ગયો બરાબર. 2 માર્ક્સનો દાખલો હોય એક માર્ક સૂત્રનો ઉડી જશે કઈ કારણ વગરનો. તમારો જવાબ સાચો છે યુનિટ સાચો છે છતાં પણ. તો n કુલ કેટલું મળ્યું આપણને તો કે 0.07228 ઇન્ટુ 0.083 ઇન્ટુ 300 ડિવાઇડેડ બાય V. આપણે કેટલું છે હવે V જોજો હે V આ લેવાનું મિશ્રણ થઈ ગયું ને. મિશ્રણ આપણે 1 લીટરના પાત્રમાં કરેલું છે તો અહીંયા 1 મૂકી દઉં અને P કુલ આનો ગુણાકાર થશે અને મને જવાબ મળશે P કુલ ઇઝ ઇક્વલ ટુ મારો જવાબ આવશે 1.7998998 બાર. આટલો મારો જવાબ આવશે બરાબર. તો સે જોઈ લેજો. ક્લિયર? બરાબર. અહીંયા કદાચ જવાબ જે છે એ આ નહીં આવે. અહીંયા જવાબ છે ને 0.83 જેવો આવે છે. મેં આ જવાબ અહીંયા ભૂલથી લખી નાખ્યો છે. ગણતરી કરજો 0.83 સમથિંગ અને આસપાસ તમારો જવાબ આવશે. તો સે એ ચેક કરી લેજો હે ને. ક્લિયર? બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. આ સેટ સુધારી લેજો. ક્લિયર છે? બરાબર. આ એક વસ્તુ થઈ ગઈ. હવે છે ને અહીંયા તમને જવાબ પાસ્કલમાં આપેલો છે મેં જોયું બરાબર. તો પાસ્કલ એ શું છે? પાસ્કલ પણ દબાણનો એકમ છે તો એ પણ એક વસ્તુ યાદ રાખજો. તો 1 બાર ઇઝ ઇક્વલ ટુ 10⁵ પાસ્કલ બરાબર. 1 બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે 10⁵ પાસ્કલ. બહુ બધા છે એમ તો બરાબર. 1 બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે
760 mm hg અમે લખાવેલું હતું. એવી જ રીતે 1 બાર ઇઝ ઇક્વલ ટુ 76 cmhg સેન્ટીમીટર પારાની ઊંચાઈ, બરાબર. એવી રીતે એક ટોર કરીને પણ એકમ આવે છે, તો 1 બાર ઇઝ ઇક્વલ ટુ 760 ટોર, બરાબર. પણ આ બધા કોમ્પિટિટિવ માટે કામમાં આવે છે, બરાબર. આ બધા આપણે યુઝ કરીએ છીએ. પાસ્કલ મોટા ભાગે કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર તમને પાસ્કલમાં જ આપેલા હોય છે દબાણ. તો આ બધા રેશિયોઝ જે છે ને એ પણ મોડે હોવા જોઈએ, તો તમને ઈઝી પડે. ક્લિયર? એટલે આ વસ્તુ એક સેજ સુધારી નાખજો, બરાબર. અને દાખલો જે છે આ રીતે તમે ગણી શકો. ક્લિયર? બાકી બધી વસ્તુ કમ્પ્લીટ છે. એટલે આ ગુણાકાર ભાગાકાર છે, એકવાર તમારી જાતે આ દાખલો ગણી અને કમ્પેર કરી લેજો, બરાબર. કોઈ ભૂલ ભાલ છે નહીં ને તે, કારણ કે હું અહીંયા ગુણાકાર ભાગાકાર કરતો હોતો નથી. ક્લિયર? નેક્સ્ટ દાખલો જો જોઈએ મિત્રો, તો એ છે આપણી પાસે 5.9. 5.9 તો જોઈ લઈએ. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 2 બાર દબાણે વાયુની ઘનતા તમને આપેલી છે, તો STP એ તેની ઘનતા કેટલી થાય? એટલે ઘનતાનો ફેરફાર આપણે શોધવાનો છે. સમરી બનાવીએ તો તમને આ જો STP નો મતલબ તાપમાન દબાણની પરિસ્થિતિ તમને આપી દીધી છે, બરાબર. તો જોઈએ, તો તાપમાન આપેલું છે તમને 27 ડિગ્રી સેલ્સિયસ મીન્સ 300 કેલ્વિન. મેં તમને યાદ રાખવાનું કીધેલું છે, બરાબર. 2 બાર દબાણે P is equal to 2 બાર. વાયુની ઘનતા તમને આપેલી છે 5.46. 5.46. ભાઈ એકમ ખાસ અગત્યનો ડેસીમીટર ક્યુબ. ડેસીમીટર ક્યુબ નો મતલબ લીટર લખી શકાય, બરાબર. તો આપણે અહીં શું ધારીશું? ગ્રામ પર લીટર, બરાબર. STP એ ઘનતા કેટલી હશે? તો STP એ આપણે શોધવાનું છે. તો STP એ T is equal to કેટલું હોય? 273. આ મેં કીધેલું છે, બરાબર. અને P is equal to કેટલું હોય? 1 બાર. ત્યારે આપણે ઘનતા શોધવાની છે. જો બે પરિસ્થિતિ થઈ ગઈ કે નહીં, તો આને કહી દો 1 1 1 અને કહી દો 2 2 2. D2 આપણે શોધવાનું છે, બરાબર. તો આ આપણો થઈ ગયો દાખલો. હવે એને આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ કરીએ છીએ એ આપણે જોવાનું છે, બરાબર. જોઈએ, જો શું કરીશું અહીંયા, સીધું જ આપણું ઘનતા વાળું એક જ સૂત્ર આમ ગણો તો આપણી પાસે છે, P is equal to DRT/m. તો એ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ ઘનતા માટે. આપણી પાસે સૂત્ર છે, બરાબર. અહીંયા જ લખી દઉં છું. P is equal to DRT/m. હવે આ સૂત્ર આ બંને માટે જો લાગુ પાડીએ તો શું થાય? તો કે P1 is equal to શું થશે? D1. R તો એ જ રહેવાનું છે, T પણ બદલે છે. જો RT1/m. m નહીં બદલે, કારણ કે વાયુ સેમ છે. એમ બંનેમાં કેવો રહેશે? સેમ, બરાબર. એવી જ રીતે P2 is equal to D2RT2/m. હવે શું કરીએ છીએ આપણે? દર વખતે ગુણોત્તર લઈએ છીએ આ બેની સરખામણી કરવા માટે, બરાબર. તો ગુણોત્તર લેતા તો શું થશે આપણી પાસે? તો કે P1/P2 is equal to D1RT1/m અને એને ભાગ્યા શું થશે? D2RT2/m. બરાબર. હવે આના બરાબર આપણે શું મૂકી શકીએ? તો P1/P2 is equal to, જો m કેન્સલ થઈ જશે, r પણ કેન્સલ થઈ જશે, તો વચ્ચે શું? D1 અને D1 T1 અને D2 T2, બરાબર. તો અહીં શું થશે? D1 into T1 upon D2 into T2. આપણે શોધવાનું શું છે? D2. તો D2 આ બાજુ આવી જાય, P ને પેલી બાજુ લઈ જઈએ તો શું થશે? D2 is equal to આ બાજુ આવશે, બરાબર. તો D1 T1 upon T2 તો હતું, આ બાજુ આવશે એટલે ઊંધું થઈ જશે કે નહીં? તો P2 upon P1. આની અંદર હવે કિંમતો મૂકી દઈએ એટલે આપણો દાખલો કમ્પ્લીટ થઈ જશે, બરાબર. તો કિંમતો અહીંયા મૂકું છું જગ્યા બચાવવા માટે, બરાબર. તો
તો d2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? d2 ઇઝ ઇક્વલ ટુ જો d1 ની વેલ્યુ આપણી પાસે છે અહીંયા 5.46 ઇન્ટુ t1 કેટલું છે 300 ક્લિયર. પછી છે આપણી પાસે p2 કેટલું છે 1 બાર ભાગ્યા બરાબર. હવે આપણી પાસે છે t2 કેટલું છે તો કે 273 ગુણ્યા p1 કેટલું છે 2 બાર. તો આનો ગુણાકાર ભાગાકાર કરશો એટલે તમારો જવાબ જે છે એ આવી જશે. d2 નો જવાબ આવે છે 3 બરાબર. 3 આવે કોઈને 2.99 આવે કોઈ ઇશ્યુ નથી બરાબર. જવાબ અહીંયા એટલો આપેલો છે 3 ગ્રામ પર ડેસીમીટર ક્યુબ લખો કે પછી ગ્રામ પર લીટર લખો કોઈ ઇશ્યુ નથી બરાબર. તો બહુ સિમ્પલ રીતે આ જવાબ આવે. પ્રેક્ટિસની વસ્તુ છે, સૂત્રો બહુ વધારે નથી બરાબર. એટલે બરાબર પ્રેક્ટિસ કરો એટલે દાખલાઓ આવડે એમાં કઈ વાંધો નથી. મેઇન વસ્તુ છે ને આ કે દાખલાની અંદરથી આઉટકમ મેળવવું અને શું મેળવવું છે એકવાર ખબર પડી જાય તો એના સૂત્ર સુધી પહોંચી શકાય અને સૂત્ર સુધી પહોંચી શકાય તો દાખલો ગણી શકાય. ક્લિયર. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. નેક્સ્ટ આપણી પાસે છે 5.10. 5.10 શું કહેવા માંગે છે? 5.10 બરાબર. તો જોઈએ જો 546 ડિગ્રી સેલ્સિયસ તાપમાન 546 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અહીંયા આપેલું છે એટલે એને હું કહી દઉં T. 546 ડિગ્રી સેલ્સિયસ છે. જોજો મિત્રો આમાં 273 ઉમેરવા પડશે. 273 ઉમેરો ત્યારે કેલ્વિન બનશે. તો કેલ્વિનમાં કેટલા થશે? તો 3 ને 6 કરો એટલે 9, 7 ને 4 11 થશે. એક આગળ આવશે 2 ને 7 ને 1 8 બરાબર. 819 કેલ્વિન તમારો જવાબ થશે. 5/10 0.1 બાર દબાણે તમને દબાણ પણ આપેલું છે 0.1 બાર. .05 ml ફોસ્ફરસ તમને આપેલું છે. તો ml એનો મતલબ શું થયો? કદ બરાબર. તો કદ કેટલું છે? 34.05 ml. હવે એને લીટરમાં કન્વર્ટ કરવા પડશે. ml ને લીટરમાં કન્વર્ટ કરવા માટે 1000 વડે આપણે ભાગવા પડે. તો 1000 વડે જો આપણે એને ભાગીએ તો મારો જવાબ આવશે 0.03405 લીટર બરાબર. નેક્સ્ટ ફોસ્ફરસની બાષ્પનું વજન છે બરાબર. એનું વજન આપેલું છે 0.0625 ગ્રામ. વજનને આપણે એમ કહીએ છીએ તો 0.0625 ગ્રામ જેટલું વજન આપેલું. અહીંયા કિલોગ્રામ હોય તો પણ આપણે ગ્રામમાં કન્વર્ટ કરવા પડે હે ને. એ વસ્તુ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ તો ફોસ્ફરસનું મોલાર દળ કેટલું હશે બરાબર. મોલાર દળ કેપિટલ M બરાબર કરવાનું છે. એ આપણે શોધવાનું છે. કોના માટે? ફોસ્ફરસ માટે. ક્લિયર. તો હવે આમાં જો દેખાય છે કે નહીં કે શું કરીશું આપણે બરાબર. તમને અહીંયા અંદાજો આવી ગયો હશે કે આપણે શું કરી શકાય. તો જો અહીં મને દેખાય છે PV બરાબર MM એટલે N થી જશે ને RT કામ પૂરું બરાબર. તો કેવી રીતે મળશે જોઈએ. જો બરાબર આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ અહીંયા કરીશું. આદર્શ વાયુ સમીકરણ. તમને જો મુશ્કેલી થતી હોય ભાઈ કયું સૂત્ર સર મને તો યાદ નહીં પણ તમારી પાસે કેટલા સૂત્રો છે કે જેની અંદર m આવે છે બરાબર. તો આપણી પાસે એક સૂત્ર છે બરાબર dRT/m કે જે અહીંયા યુઝ કર્યું હતું તે P = dRT/m. પણ શું આપણી પાસે ઘનતા છે? નહીં. તો આ વસ્તુ કઈ કામની નથી. તો બીજું સૂત્ર કયું છે? આને કે શેના ઉપરથી તારવેલું હતું? આદર્શ વાયુ સમીકરણ ઉપરથી તારવેલું હતું બરાબર. તો અલ્ટિમેટલી PV = nRT. તો n માં m m/m મૂકી શકાય કે નહીં? વજન ભાગ્યા અણુભાર. તો ત્યાંથી આપણે આ વસ્તુ લેવાના છીએ. તો આ રીતે પણ મળી જાય. સૂત્ર એક જ લાગુ પડશે, બીજું કોઈ સૂત્ર લાગુ નહીં પડે. કોઈને અહીંયાથી કરવું હોય તોય થાય કારણ કે આ વસ્તુ ત્યાંથી ડિરાઈવ થઈ છે કે નહીં. તો ઘનતા બરાબર શું આવશે? વજન ભાગ્યા કદ. તો વજન ભાગ્યા કદ મૂકો એટલે આ જ આવીને ઊભું રહી જાય આદર્શ વાયુ સમીકરણ બરાબર. તો અહીંયા ડાયરેક્ટ આપણે લઈએ તો PV = nRT. તો હું આમ લખી શકું કે નહીં ભાઈ? PV = m એટલે n એટલે શું છે? મોલ સંખ્યા બરાબર.
તો n એ જો મોલ સંખ્યા હોય તો એ શું થશે? વજન ભાગ્યા અણુભાર થાય કે નહીં? તો વજન ભાગ્યા અણુભાર જ કરવું હોય તો આ વજન અને એને ભાગ્યા આ શું થઈ ગયું? અણુભાર. ક્લિયર? તો હું અહીંયા જો મૂકું તો અહીંયા m upon કેપિટલ M R T. મારે શું જોઈએ છે? m. m ને સૂત્રનો કરતા બનાવી દઉં તો અહીંયા m જે છે એ આગળ આવી જાય, બરાબર? અને ઓબ્જેક્ટ બનાવીએ તો m R T upon PV થઈ જશે કે નહીં? બસ આની અંદર કિંમત મૂકી દો. વજન તમારી પાસે છે 0.0625 ગુણ્યા r. r ની વેલ્યુ આપણને મોડે જોવી જોઈએ 83, બરાબર? t જો અહીંયા ખાસ જોજો, બરાબર? અહીંયા ભૂલ શું થઈ? 500 300 એવું દેખાય એટલે તમે ડાયરેક્ટ કેલ્વિનમાં લખી દો, પણ એકમ ખાસ જોવાનો. ડિગ્રી સેલ્સિયસ આપેલું છે, કોઈ ભૂલ નથી. તમારે શું કરવાનું? કેલ્વિનમાં કન્વર્ટ કરવાનું. 819 ભાગ્યા p કેટલું છે આપણી પાસે? 0.1 ગુણ્યા v કેટલું છે આપણી પાસે? તો કે આ નહીં લખવાનું, ml માં છે, આ લખવાનું, કારણ કે આદર્શ વાયુ સમીકરણમાં તો લીટર જ હોવું જોઈએ. એટલે જ મેં તમને પહેલેથી જે પ્રેક્ટિસ કરાવેલી છે, બરાબર? તો અહીંયા શું આવશે? 0.03405 લીટર. આનો તમે ભાગાકાર ગુણાકાર બધું કરશો અને સાદું રૂપ આપશો એટલે તમારો આન્સર આવી જશે 1249.84. 1249.84 જેવો આ આન્સર અહીં આપેલો છે ગ્રામ પર મોલ. કોઈને એક્ઝેક્ટ ના આવતો હોય, 1248 આવતો હોય કે એની આસપાસ આવતો હોય તો કોઈ વાંધો નથી, ચાલે. એક્ઝેક્ટ આન્સર આવવો અમસ્તો પણ મુશ્કેલ છે, કારણ કે અહીંયા તમે ઓલરેડી જો આ વેલ્યુ છે ને, અલ્ટિમેટલી કેટલી વેલ્યુ છે ખબર? 0.08314. આ વેલ્યુ પણ રાઉન્ડ કરેલી છે, ખબર પડે છે? તો અલ્ટિમેટલી આપણે ઘણા બધા આંકડાઓ ઓમિટ કરતા હોય એટલે એક્ઝેક્ટ જવાબ આવવાની શક્યતાઓ ઓછી થઈ જાય. નજીકનો જવાબ આવે એટલે આપણે સંતોષ માની લેવાનો. ક્લિયર? તો આ રીતે આ દાખલો ગણી શકાય. ક્લિયર? આશા રાખો કે તમને ખ્યાલ આવી ગયો હશે. વધુમાં વધુ પ્રેક્ટિસ કરશો તો અને તો જ આના ઉપર કમાન્ડ આવશે. દાખલો જાતે ગણવાની કોશિશ કરવાની, રકમ લખો, બરાબર? અને આ બધું ફરીથી લખો. પ્રેક્ટિસ કરશો તો જ આવડશે. વિધાઉટ પ્રેક્ટિસ નો મેટર, તમે ગમે એટલું લખશો કઈ કામનું નથી જો તમે પ્રેક્ટિસ મોડે નહીં કરો, જાતે દાખલો નહીં ગણો, અહીંયા સુધી જવાબ સુધી નહીં પહોંચો, ત્યાં સુધી તમારો દાખલો જે છે એ તમને આવડ્યો કહેવાશે નહીં. ક્લિયર છે? બરાબર? તો નેક્સ્ટ મિત્રો, તમને એક હોમવર્ક આપું છું, બરાબર? તમારી પાસે સમય છે તો કરવાનું છે બધાએ, બરાબર? ઝેનિથની અંદર પેલા સૂત્રો બધા તૈયાર કરો, બરાબર? અને આ દાખલાઓ જે છે એ બધાની પ્રેક્ટિસ કરો. હવે આ દાખલાઓની પ્રેક્ટિસ કમ્પ્લીટ થઈ ગઈ, તમને ખબર પડી ગઈ મેં કેવી રીતે ગણાવેલા છે, બરાબર? તો આપણી ઝેનિથની અંદર અલ્ટિમેટલી 230 નંબરના પેજ ઉપર તમારી પાસે 19 નંબરનો એક દાખલો હશે, બરાબર? કે જે નવો દાખલો છે. તો 19 થી 30 સુધીના જે દાખલાઓ છે, 19 થી 30 સુધીના જે દાખલાઓ છે એ હોમવર્કમાં કરવાના છે જાતે. જાતે ગણવાના છે, બરાબર? વિધાઉટ હેલ્પ ઓફ ઝેનિથ. ક્લિયર? એટલે ઝેનિથની હેલ્પ લીધા વગર, ઝેનિથની હેલ્પ કેટલી લેવાની? જવાબ માટે, બરાબર? અને માનો કે કઈ મગજમાં ના આવે તો એક હિન્ટ માટે. તમે જોયું હશે કે મેં ઝેનિથની અંદર જે રીતો છે એનો ઉપયોગ કરેલો નથી મોટા ભાગના દાખલાઓની અંદર, કારણ કે આપણા મગજમાં જે છે એ જ સૂત્રોની મદદથી દાખલાનો જવાબ આવી જવો જોઈએ. તો મિત્રો, આપણી પાસે જે સૂત્રો છે ને એની મદદથી જવાબ આવી જવો જોઈએ. તો એ ખાસ ધ્યાનમાં રાખી અને તમારે આ ગણતરી કમ્પ્લીટ કરવાની છે. ક્લિયર? અને આ દાખલાઓ જે છે એની પીડીએફ હું મોકલતો નથી કોઈ દિવસ, દાખલાઓની પીડીએફ નથી મોકલતા, કારણ કે દાખલાઓ આપણે ગણીએ છીએ એક પછી એક છેક સુધી. તો એને તમારે બોર્ડ ઉપરથી જ લખી લેવાના છે, બરાબર? અહીંયાથી લખી લેજો વિડીયોમાંથી, કારણ કે ઉતારો મારશો તો કોઈ અર્થ નથી, બરાબર? આપણે જે દાખલાઓ છે સ્ટેપ બાય સ્ટેપ ગણેલા છે, જુદી રીતે ગણેલા છે. સમરી બનાવીને હંમેશા હું દાખલો ગણું છું, તો એ જ રીતે તમારે પણ ગણવાના છે આ બધા દાખલાઓ. ક્લિયર? તો એને હું સબમિટ કરવા કહીશ ત્યારે તમારે સબમિટ કરવાના છે. તો અલ્ટિમેટલી આ દાખલાઓ, આ હોમવર્ક કમ્પ્લીટ થઈ જવું જોઈએ વિથ ધીસ પેટર્ન.
કોઈ ઉતારો કર્યો છે મને ખબર જ હશે, કારણ કે ઝેનિથની અંદર આવી સમરી બનાવેલી હોતી નથી. ક્લિયર? ઉતારો નથી મારવાનો કોઈએ, બરાબર લખવાનો છે, જાતે ગણવાના છે વિથ ધ હેલ્પ ઓફ ધીસ ઇક્વેશન્સ. બધા ઇક્વેશન આપણે કરાવેલા છે એ બધા તમારે યાદ રાખવાના છે, પછી આ કરવા બેસશો 100% આવડી જશે, કોઈ ઇશ્યુ થશે નહીં. ક્લિયર?